નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ, ધોરણ 3, પ્રકરણ નંબર 3, પાણી જ પાણી. આ પ્રકરણના કેટલાક મુદ્દાઓની સમજૂતી અગાઉના વિડીયોમાં મેળવી ગયા છીએ. બાકી રહેલો જે પાઠ છે એની સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો સૌ પ્રથમ પુનરાવર્તન કરીશું તો કે અગાઉના વિડીયોમાં આ પાઠની શરૂઆતમાં આપણે પાણી વિશેનું એક ગીત છે એના વિશેની સમજૂતી મેળવી ગયા. ગીતમાં છે એ પાણી આપણે ન બગાડવું જોઈએ, જરૂર પૂરતું જ પાણી ઉપયોગમાં લેવું જોઈએ, પાણી સાચવવું જોઈએ અને પાણી આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું છે, પાણી અણમોલ છે એ વિશે આપણે સમજ મેળવી. પાણીના પ્રાપ્તિ સ્થાનો વિશેની માહિતી મેળવી કે પાણી આપણને મુખ્ય જે પ્રાપ્તિ સ્થાન છે એ વરસાદ, ત્યારબાદ સાગર, દરિયો, સાગર એટલે કે દરિયો, ઝરણું, નદી, તળાવ, કૂવો, નળ, હેન્ડપંપ વગેરે જગ્યાએથી આપણને છે એ પાણી મળી શકે છે. તો એ પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. ત્યારબાદ કેટલીક પ્રવૃત્તિઓ વિશેની સમજૂતી મેળવી. આજે આપણે પાણીના જે પ્રાપ્તિ સ્થાનો છે એના વિશેની સમજ મેળવીશું. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પાણી ક્યાંથી મળે, ત્યાં આપણે પહોંચ્યા છીએ. તો અહીંયાથી આપણે પાઠની શરૂઆત કરીશું, જેમાં નદી, તળાવ અને ઝરણાઓ વિશેનું ગીત ગાયું. એટલે કે નદી, તળાવ, ઝરણાઓ વગેરે છે એ પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ, એટલે કે દરેક લોકો છે એ જુદી જુદી જગ્યાએથી પાણી છે એ મેળવતા હોય છે. કોઈ છે એ ગામમાં રહેતા હોય અને એના ગામમાં કૂવો હોય, તળાવ છે, કૂવો છે, તો એ ત્યાંથી પાણી મેળવતા હોય છે. ઘણા લોકો છે એ શહેરોમાં રહેતા હોય, તો શહેરોમાં છે એ ટાંકી છે, હેન્ડપંપ છે, ટ્યુબવેલ છે, એના દ્વારા એટલે કે નળ, દરેકના ઘરમાં નળ હોય છે તો એ નળમાંથી પાણી આવતું હોય છે. તો એ રીતે છે એ ઉપયોગ કરતા હોય છે. એટલે કે દરેક લોકો છે એ વિવિધ જગ્યાએથી પાણી મેળવતા હોય છે. તો તમારા માટે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? તો આનો જવાબ તમે જ્યાંથી પણ વપરાશ માટે પાણી મેળવો છો, એટલે કે દરેક નાના મોટા કાર્યમાં પાણીની જરૂર પડે છે અને એ પાણી છે એ તમે ક્યાંથી મેળવો છો એના વિશે તમારે અહીંયા કહેવાનું છે. પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય તેના પર સર્કલ કરો. અહીંયા કેટલીક પ્રાપ્તિ સ્થાનોના નામ આપેલા છે કે જે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. જો તમારા ઘરની આજુબાજુ આ પ્રકારની જગ્યાઓ હોય છે, પાણી મેળવવાના આ પ્રાપ્તિ સ્થાનો હોય છે, તો ત્યાં તમારે સર્કલ કરવાનું છે. તો એમાં છે તળાવ. જો આસપાસ તળાવ હોય તો તમે એમાં સર્કલ કરો. કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ એટલે કે ડંકી, નદી, ઝરણું, આમાંથી જે પ્રાપ્તિ સ્થાન તમારા ઘરની આજુબાજુ હોય એના પર તમે સર્કલ કરજો. ત્યાર પછી છે નળ. તો વિદ્યાર્થી મિત્રો, દરેકના ઘરમાં છે એ નળ હોય છે, તો અહીંયા આપણે સર્કલ કરીશું. ત્યારબાદ ટાંકી. તો કે બધાના ઘરે ટાંકી પણ હોય છે. ત્યાર પછી છે દરિયો, ગરમ પાણીનું ઝરણું. જો આમાંથી જે પણ પ્રાપ્તિ સ્થાન હોય એના પર તમે સર્કલ કરજો. તો આ પ્રવૃત્તિ તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી છે વિચારો અને લખો, જેમાં તમને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? ક્યાં? તો અહીંયા છે એ જમીનમાંથી ઘણી બધી વાર છે એ ગરમ પાણી આવતું જોયું હોય તમે, તો તમારે અહીંયા લખવાનું છે, જો તમે જોયેલું હોય તો. અને ક્યાંથી, કઈ જગ્યાએ, તો એ પણ તમે લખી શકો છો. ત્યાર પછી છે તમારા શહેરમાંથી
કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? જો હા, તો આ નદીનું નામ લખો. આનો જવાબ પણ તમે આપી શકશો કે તમારા શહેરમાં કે ગામમાં જો કોઈ નદી પસાર થતી હોય તો એ નદીનું નામ તમારે લખવાનું છે. અને જો ન હોય તો તમે ના પણ લખી શકો છો. તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી નદીઓના નામ છે એ તમને ખ્યાલ છે, તો એના વિશે તમે લખી શકશો કે અહીંયા છે એ તમે જે નદી વિશે જાણો, જે નામ જાણો છો એના વિશે તમે લખો. જેમ કે ગંગા, નર્મદા, તાપી, સરસ્વતી, યમુના. તો આ રીતે છે તમે જે નદીના નામ જાણો છો એ તમે અહીંયા લખજો. ત્યારબાદ વિચારો અને કહો. એમાં પણ કેટલાક પ્રશ્નો આપેલા છે. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો આનો જવાબ તમે તમારા ઘરમાં જે રીતે પીવાનું પાણી જ્યાંથી પણ મેળવવામાં આવતું હોય છે એ વિશે તમે બાજુમાં લખજો. પેન્સિલ વડે છે એ તમારે બાજુમાં એક શબ્દમાં જવાબ લખી નાખવાનો છે. તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? જો વિદ્યાર્થી મિત્રો, ગામમાં જે લોકો રહેતા હોય છે તો એને છે એ પાણી મેળવવા માટે કૂવામાં અથવા તો તળાવ કે ત્યાં જવું પડતું હોય છે, તો એ રીતે અહીંયા લખશે. પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? તો જે લોકો છે એ કૂવા કે તળાવ, નદી ત્યાંથી પાણી મેળવે છે તો પોતાના ઘરથી નદી અને તળાવ છે એ દૂર હોય છે, તો ત્યાંથી પાણી મેળવવા માટે જે સમય લાગે છે એ સમય કેટલો લાગે છે એ વિશે પૂછવામાં આવેલું છે. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? જો અહીંયા સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપણે પાણીનો સંગ્રહ શું કામ કરવો જોઈએ? તો પાણી છે એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. નાના મોટા દરેક કાર્યમાં આપણે પાણીની જરૂર પડે છે. જો આપણે પાણીનો સંગ્રહ કરીશું તો આપણે છે એ ક્યારેય પાણી છે એ આપણી પાસેથી ખૂટશે નહીં અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરી શકીશું. એટલા માટે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ, કારણ કે પાણી વગર છે એ આપણે થોડીક સેકન્ડો પણ ચાલી શકે નહીં. એટલા માટે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તમે આમાં તમારી રીતે પણ જવાબ આપી શકો છો. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો દરેક લોકો છે એ પાણીનો સંગ્રહ જુદી જુદી રીતે કરતા હોય છે. કોઈ છે એ ખૂબ જ મોટી ટાંકી બનાવે છે અને એમાં વરસાદના પાણીનો પણ સંગ્રહ કરતા હોય છે, જેથી કરી અને 1 વર્ષ એટલે કે 12 મહિના સુધી એ વરસાદનું પાણી છે એ ઉપયોગમાં લઈ શકે. ત્યાર પછી કોઈ નાના મોટા જે વાસણો છે એમાં પણ જ્યારે પણ નળ આવે ત્યારે પાણીનો સંગ્રહ કરવા માટે પાણીના વાસણો છે એ ભરીને રાખતા હોય છે. તો આ રીતે જુદી જુદી રીતે પાણીનો સંગ્રહ થતો હોય છે. શું તમારી અને પડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? એટલે કે તમારા પડોશી અને તમારી પાણી લાવવાની જે જગ્યા છે એ એક જ છે કે જુદી જુદી છે? જો જુદી જુદી હોય તો કેમ, એના વિશે તમારે અહીંયા લખવાનું છે. તો આ પણ તમે તમારી જાતે વિચારી અને લખજો. ત્યાર પછી એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે જેમાં કેટલાક ચિત્ર આપેલા છે અને ઉપર હેડિંગ આપેલું છે કે રંગ પૂરો. હવે દરેકને છે એ રંગ પૂરો એ પ્રવૃત્તિ ગમતી હોય છે. તો અહીંયા કેટલાક વાસણના ચિત્ર આપેલા છે અને તમને કહેવામાં આવેલું છે કે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો. અહીંયા છે એ દરેક ચિત્રમાં તમારે રંગ નથી પૂરવાનો, પરંતુ તમારા ઘરમાં પાણીનો સંગ્રહ તમે જે વાસણમાં કરો છો એ વાસણમાં તમારે રંગ પૂરવાનો છે. તો અહીંયા કેટલા ચિત્ર આપેલા છે? તો એમાં છે ડોલ,
કુંજો, કેન, લોટો, ઘડો, જગ, માટલું વગેરે. તો અહીંયા છે એ તમને આટલા ચિત્ર આપેલા છે. એમાંથી તમારા ઘરમાં જે પાણીનો સંગ્રહ જે વાસણમાં થતો હોય એમાં તમારે રંગ પૂરવાનો છે. ત્યાર પછી તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્રો દોરો. એટલે કે હજી ઘણા એવા પાત્રો છે કે જેના ચિત્ર અહીંયા નથી આપેલા, પણ ઘણા લોકો છે એમાં પાણી ભરી અને પાણીનો સંગ્રહ કરતા હોય છે. તો એ તમારે તમારી નોટબુકમાં બીજા પાત્રોના, બીજા વાસણોના ચિત્ર દોરવાના છે. તો આ ચોક્કસથી તમે પ્રયત્ન કરજો. તમે ઘરમાં પાણી સંગ્રહ કરવા વપરાતા હોય તેવા પાત્રોના નામ પણ લખો. સાથે સાથે તમે જેમાં પણ પાણીનો સંગ્રહ કરો છો એના તમારે નામ પણ લખવાના છે. ચિત્રોને જુઓ. જો આપણે તેમાં પાણી ભરીએ તો હવે ઉપર જે ચિત્ર જોયા એના આધારે અહીંયા કેટલાક પ્રશ્ન આપેલા છે, જેમાં સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય છે? તો આપણે ચિત્ર જોઈએ કે સૌથી જે નાનું પાત્ર હશે એમાં ઓછું પાણી ભરાતું હશે. તો અહીંયા જે ચિત્ર આપેલા છે એમાં લોટો છે એ સૌથી નાનું વાસણ છે, નાનું પાત્ર છે. તો એમાં છે એ ઓછું પાણી ભરાય. તો તમે અહીંયા લખો, પહેલા પ્રશ્નમાં જે બોક્સ આપેલું છે ત્યાં જવાબમાં તમે લોટો સાથે લખજો કે લોટામાં છે એ સૌથી ઓછા પાણીનો સંગ્રહ થાય છે. ત્યાર પછી સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? તો સૌથી મોટું જે વાસણ હશે એમાં વધારે પાણી સંગ્રહ કરી શકાય. તો જેમાં ડોલ, કેન, માટલું, આ જે વાસણો છે એ મોટા છે, તો એમાં તમે છે એ વધારે પાણીનો સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી છે કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય? તો ડોલ અને કેન બંનેમાં છે એ કદાચ સરખું પાણી સમાઈ શકે. તો આપણે લખીશું કે ડોલ અને કેન. તો પહેલા પ્રશ્નના જવાબમાં લોટો કે લોટામાં સૌથી ઓછું પાણીનો સંગ્રહ થાય છે. બીજો પ્રશ્ન, સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય છે? તો ડોલ, કેન, માટલું કે જે પાત્રો છે એ મોટા છે તો એમાં વધારે પાણીનો સંગ્રહ થતો હોય છે. કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય છે? તો કે બે વાસણો જે સરખા લાગતા હોય એમાં આપણે છે એક સરખું પાણી ભરી શકીએ છીએ. તો એમાં ડોલ અને કેન કે જેમાં સરખું પાણી ભરી શકાય છે. તો આ રીતે તમે લખજો. હવે અહીંયા છે એ ચક્કુની વાત કરી છે કે ચક્કુ છે એ વ્યાકુળ છે. વ્યાકુળ એટલે કે એ પોતે છે એ થોડીક અકળાઈ ગઈ છે. રૂચન અને ચક્કુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચક્કુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો. હવે ઘણી બધી વાર આવું થતું હોય છે કે તમને જે પ્યાલો છે એ ગમે છે, એમાં તમને છે એ પાણી છે, શરબત છે, આવી વસ્તુ છે એ પીવું ગમતું હોય છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે રૂચન અને ચક્કુ છે એને ખૂબ તરસ લાગી હોય છે અને એના કાકા છે એ બંનેને કેરીનો બાફલો છે એ સ્ટીલના પ્યાલામાં આપે છે, પરંતુ ચક્કુને છે એ પ્યાલો કાચના પ્યાલામાં પીવો હોય છે. એટલે તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચક્કુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી, કાકા તમે મને ઓછો બાફલો આપ્યો. હવે એ ખુશ એટલા માટે નથી હોતી કારણ કે કાચનો પ્યાલો છે એ થોડો નાનો હોય છે, એટલે એને એવું લાગે છે કે મને ઓછો મળ્યો એમ. તો એટલા માટે એ છે એ ખુશ નથી હોતી અને કાકાને કહે છે ફરિયાદ કરતાં કે તમે મને ઓછો બાફલો આપ્યો છે.
તો અહીંયા છે આપણને કીધેલું છે કે ચર્ચા કરો અને કહો, શું ચક્કુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો? તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. ઉપરના જે 2 પ્યાલા છે એ સ્ટીલના પ્યાલા છે કે જેમાં એક સરખો પ્યાલો છે એ બાફલાનો ભરેલો છે. અહીંયા છે એ જ્યારે ચક્કુ કાચના પ્યાલામાં બાફલો માંગે છે એટલા માટે એને કાચના પ્યાલામાં આપેલો છે. કાચનો પ્યાલો નાનો છે પરંતુ પહોળો છે, અને સ્ટીલનો જે ગ્લાસ પ્યાલો છે એ લાંબો છે, જેથી કરી અને સ્ટીલનો પ્યાલો અને કાચનો પ્યાલો બંનેમાં એક સરખો જ બાફલો છે એ સમાય છે એવું આપણે કહી શકીએ. એટલે ચક્કુના કાચના પ્યાલામાં બાફલો છે એ ઓછો ન હતો એવું આપણે કહી શકીએ. ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈશું કે જેમાં જ્યાંથી પાણી મળી આવે છે તેવા 7 નામ શોધી આપો. જે ચોરસ બોક્સ આપેલું છે એમાં આપણે એના નામ પણ લખવાના છે, અને જ્યાં આપણને આમાં મળે છે ત્યાં આપણે આ રીતે ચોરસ કરીશું. તો સૌપ્રથમ તો જળ ધોધ છે એ આપેલું છે કે જળ ધોધમાંથી આપણે પાણી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે ઝરણું. તો અહીંયા ઊભી લીટીમાં ઝરણું આપેલું છે ત્યાં આપણે ગોળ કરીશું અને આ બોક્સમાં ઝરણું શબ્દ લખીશું. ત્યાર પછી કૂવો, કે કૂવામાંથી પણ આપણે પાણી મેળવી શકીએ છીએ. ત્યારબાદ તળાવ, ત્યાર પછી ટ્યુબવેલ. તો અહીંયા આપણે ટ્યુબવેલ ઉપર સર્કલ કરીશું અને અહીંયા ચોરસ બોક્સમાં ટ્યુબવેલ લખીશું. ત્યારબાદ નદી. તો અહીંયા નદી લખીશું. ત્યાર પછી દરિયો. દરિયામાંથી પણ આપણે પાણી મેળવીએ છીએ, તો અહીંયા આવશે દરિયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આમાંથી નામ શોધી એના ઉપર સર્કલ કરી અને બાજુમાં તમે લખી શકો છો. ત્યાર પછી છે બીજાથી અલગ હોય તેના પર સર્કલ કરો. કઈ રીતે અલગ છે તેની ચર્ચા કરો. અહીંયા આપણને કેટલાક નામ આપેલા છે જેમાં જે શબ્દ અલગ હોય એના ઉપર સર્કલ કરવાનું છે. તો એમાં સૌપ્રથમ છે નદી, પર્વત, તળાવ, ઝરણું અને સરોવર. તો નદી, તળાવ, ઝરણું અને સરોવર એ દરેક જગ્યાએથી આપણે પાણી મેળવી શકીએ છીએ, પણ પર્વત જે શબ્દ આપેલો છે એ અલગ પડે છે, કારણ કે પર્વતમાંથી આપણે પાણી મેળવી શકતા નથી. તો આપણે એના ઉપર પર્વત ઉપર સર્કલ કરીશું. ત્યાર પછી છે માછલી, બતક, વાંદરો, મગર અને કાચબો. તો માછલી, બતક, મગર અને કાચબો છે એ પાણીમાં રહેતા પ્રાણીઓ છે, અને વાંદરો છે એ ઝાડ ઉપર રહે છે. એટલે વાંદરો શબ્દ છે એમાં અલગ પડે છે, તો એના ઉપર આપણે સર્કલ કરીશું. ત્યાર પછી છે મોટર ગાડી, હોડી, બસ, આગગાડી અને સાયકલ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે મોટર ગાડી, બસ, આગગાડી અને સાયકલ છે એ વ્હીલવાળા વાહનો છે જે રસ્તા ઉપર ચાલે છે, અને હોડી છે એને ચલાવવા માટે આપણે પાણીની જરૂર પડે છે, એટલે હોડી શબ્દ અહીંયા અલગ પડે છે. તો એના ઉપર આપણે સર્કલ કરીશું. ત્યાર પછી છે સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવવામાં અને માટી ગૂંદવામાં. તો અહીંયા સ્નાન કરવામાં પણ પાણીની જરૂર પડે, કપડાં ધોવામાં પણ પાણીનો ઉપયોગ થાય છે, તરવા માટે પણ, માટી ગૂંદવા માટે પણ પાણી જોઈએ. પણ અહીંયા છે વાળ ઓળવવા માટે પાણીની જરૂર નથી પડતી, એટલા માટે એ શબ્દ અલગ પડે છે, તો એના ઉપર આપણે સર્કલ કરીશું.
તો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં કરજો. પહેલાંમાં છે એ પર્વત શબ્દ અલગ પડે છે, બીજામાં વાંદરો, ત્રીજામાં હોડી અને ચોથામાં વાળ ઓળવવામાં. તો આ રીતે તમે સર્કલ કરજો. ત્યાર પછી રંગોની રમત. અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જે છે રંગોની રમત. એટલે કે જુદા જુદા રંગોનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિ કરવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે એક કાગળ લેવાનો છે. કાગળને વચ્ચેથી વાળી દેવાનો છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારે કાગળને વાળવાનો છે. કાગળ વાળી દીધા બાદ હવે તેને ખોલો. તેના ઉપર જુદા જુદા રંગોના ટીપાં મૂકો. એટલે કે વોટર કલરના ઉપયોગ અહીંયા કરવાનો છે અને એમાં જુદા જુદા રંગના તમારે ટીપાં મૂકવાના છે. કાગળને ફરી વાળવાનો છે અને તેને દબાવો. ત્યારબાદ કાગળ ખોલો અને જુઓ કે તમે શું બનાવ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારનું ચિત્ર બન્યું છે. તમે તમારી રીતે છે આ પ્રવૃત્તિ કરશો તો તમારે કદાચ અલગ પણ ચિત્ર બનશે. તો આ રીતે તમારે પ્રવૃત્તિ કરી અને જોવાનું છે કે તમે કયું ચિત્ર બનાવ્યું છે. તો ખૂબ સરસ પ્રવૃત્તિ છે, ચોક્કસથી તમે પ્રયત્ન કરજો. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. અસ્તુ.